હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। મહેસાણા જિલ્લાના કડી ખાતે નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયા વિવિધ કાર્યક્રમો। સન 2001માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે અહીં કડી ખાતે પ્રતિષ્ઠિત થયેલા મંદિરના રજત જયંતી વર્ષ ઉપરાંત નૂતન મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે ઉત્સવ સ્થળ સ્વામિનારાયણ નગરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રજનીભાઈ પટેલ, પૂજ્ય ભગવત પ્રસાદ દાસ સ્વામી, પૂજ્ય કરુણા મૂર્તિદાસ સ્વામીના હસ્તે ઉદ્ઘાટિત થયેલા આ નગરમાં 23 ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। આ નગરમાં કલાત્મક પ્રવેશદ્વાર, પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા, વિવિધ પ્રદર્શન ખંડો, જ્યોતિ ઉદ્યાન અને બાળનગરી જેવા આકર્ષક આયામો દ્વારા લોકો ઉચ્ચ જીવનની પ્રેરણા પ્રાપ્ત કરશે। અમદાવાદમાં ન ભૂતો ન ભવિષ્યથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાનો એના જેવો જ નાની એવી પ્રતિકૃતિ રૂપે કડી ખાતે ચાલી રહેલા ઉત્સવ અંતર્ગત તારીખ 15 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાઈ નૂતન બીએપીએસ મંદિરમાં વિરાજિત થનાર મૂર્તિઓની શોભાયાત્રા। કલાત્મક રથમાં વિરાજમાન ભગવાનની મૂર્તિઓના દર્શન કરી હજારો નગરવાસીઓ ધન્ય થયા। શોભાયાત્રાના વિરામ સમયે આરતીના અર્ધ્ય અને આતશબાજી સાથે અહીં આ વિશિષ્ટ ઉત્સવનો ઉદ્ઘોષ થયો। કડી મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્માણ પામેલા સ્વામિનારાયણ નગરે સમગ્ર શહેરમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે। આ સ્વામિનારાયણ નગરમાં નિત્ય હજારો દર્શનાર્થીઓ જીવન ઘડતરની પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત કરી રહ્યા છે। કડી અને આસપાસના ગામોની શાળાઓના હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ શાળાના સંચાલકો સ્વામિનારાયણ નગરની મુલાકાત લઈ શિક્ષણ સાથે સંસ્કારની પ્રેરણાઓ પામી રહ્યા છે। માતા પિતા વડીલોનો આદર શીખતો વિલેજ ઓફ ભુજો તથા પુરુષાર્થ અને પ્રાર્થનાના સમન્વયથી પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપતો સી ઓફ સુવર્ણા પ્રદર્શન ખંડ નિહાળીને દર્શનાર્થીઓ જીવન ઉપયોગી સંદેશ પ્રાપ્ત કરી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીં પધારતા ભાવિકો જીવન ઉત્કર્ષ પ્રદર્શન ખંડો તથા વિવિધ આયામો દ્વારા વ્યસનમુક્ત અને સદાચાર તથા સંસ્કારયુક્ત જીવનની પ્રેરણા પામીને ધન્ય થઈ રહ્યા છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી મહેસાણા જિલ્લાના કડી ખાતે રચાયેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના ઉપક્રમે તારીખ 19 ફેબ્રુઆરી 2025ના રોજ મહિલા દિન ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। આ મહિલા દિનમાં બાલિકા, યુવતી અને મહિલા કાર્યકરો, હરિભક્તો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંવાદ અને પ્રવચનો યોજાયા હતા, જેમાં સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં મહિલા હરિભક્તો ઉપસ્થિત રહી ઉમંગભેર મહિલા દિનની ઉજવણીમાં જોડાયા હતા। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।